અમારા પત્ની છે સોનલ, જેને સોનબા તરીકે ઓળખીએ છે, અને આ આંગણ જે છે શિક્ષણ જ કલ્યાણ, આ સંસ્થાના દરેકે દરેક કાર્યો વિશે હૃદયથી જોડાયેલા છે. એટલે એ કારણસર એમણે આ વખતે હા પાડી કે નહીં, આ કાર્યક્રમમાં નવવર વધુઓને આશીર્વાદ આપવા માટે અહીંયા જે મોકો આપ્યો છે એ બદલ મારા ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને બંનેને મોકો આપ્યો. મહિપતસિંહ વિશે તો બધા જાણે જ છે, પણ એમની શક્તિ બનીને બેઠેલા આ પ્રકારના મિત્રો, કોઈ પરદેશમાં છે, કોઈ અમેરિકામાં છે, ઇંગ્લાબેન છે, જીતેનભાઈ છે, આ પ્રકારના જે મિત્રો છે એ અને તમારા ને મારા જેવા નાના 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 દાન થકી એમની શક્તિને જે આજે સ્વરૂપ આપ્યું છે અને જે તાકાત આપી છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. એકલે હાથે ક્યારેય શક્ય નથી હોતું, પણ એક વિચારમાં વિશ્વાસ રાખી એના હૃદયને સમજીને જયારે એક સાથે જોડાય તો આવી એક મુઠ્ઠી બને. આટલા બાળકો, આટલા વડીલો, આટલા માતા પિતાઓને હવે આટલી દીકરીઓ, હું તમારા બધા વતી મહિપતસિંહ, તમે બધા બાપુ કહો છો, વર્લ્ડ આખું બાપુ કહે છે, પણ મારા માટે તો એ નાનો ભાઈ છે એટલે મહિપત કહું છું. તુકારે નથી બોલાવતો, પણ ભૈલો છે એટલે એમાં જે વિચાર, જ્ઞાતિ અને આ બધા મનના માનવાનો છે એટલે હૃદયની અને ઓલવેઝ હું પ્રાર્થના કરતો ઈશ્વર એની તંદુરસ્તી જાળવી રાખે. આપણે બધા એની શક્તિ બનીને ઈશ્વરે આપણને જેમના નસીબ લખવાનું કારણ બનાવ્યા છે કે દરેકની કુંડળીઓમાં કંઈક ને કંઈક શુભ ઘટનાઓ લખતા જઈએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એકવાર હિતેન કુમાર માડીકર જબરજસ્ત તાળી થવી જોઈએ. આભાર. આ વખતે પૂરો વિશ્વાસ હતો, કારણ કે આ વખતે ભાભીએ ટિકિટ પહેલા બુક કરી હતી, એટલે મને પૂરો વિશ્વાસ હતો.